કચરામાંથી કાળજો કંપાવતી ઘટના સામે આવી છે। સુરતમાંથી માનવતાને પણ શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। અર્ધ બળેલું ભ્રૂણ મળી આવ્યું છે। આ પાપમાં કોણ કોણ ભાગીદાર છે, જુઓ આ રિપોર્ટમાં। માનવજાત પરથી ભરોસો ઉઠી જાય તેવી ધ્રુજાવી દેનારી ઘટનાઓ છાશવારે બનતી રહે છે। સુરતના ભીડભાડવાળા ઉધના વિસ્તારમાં નવજાત સાથે નજીકના સ્વજનોએ આચરેલી બર્બરતાનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો। ઉધનાના ભીમનગર ગરનાળા નજીક આવેલા કચરો ફેંકવાના સ્થળેથી અડધી બળેલી સ્થિતિમાં એક ભ્રૂણ મળી આવ્યું, જે અંગે સ્થાનિકોએ જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાની, ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક ટીમ અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી। સુરત ક્રાઇમ બ્રાન્ચના અનુભવી અધિકારીઓ અને જવાનોની ટીમને સંવેદનશીલ કેસની કડીઓ ખૂબ ઝડપથી એકબીજા સાથે જોડવામાં સફળતા મળી। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના શાહદાની 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી લીધી। આ ઝડપાયેલી યુવતીએ નવજાત તેનું જ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સ્વીકારી લીધું। યુવતીએ સ્ફોટક વિગતો જણાવતા કહ્યું કે ગર્ભપાત છુપાવવા માટે થઈને યુવતી મહારાષ્ટ્રથી સુરત સ્થિત તેની નાનીના ઘરે આવી હતી। આ યુવતીના પ્રેમીએ તેને ગર્ભપાત કરાવવા માટેની દવાઓ આપી, જે બાદ 7 દિવસના ભ્રૂણની કોઈને જાણ ન થાય તે રીતે નિકાલ કરવા માટે દાદીએ નજીકમાં આવેલી કચરાના ઢગલા પાસે ફેંકી દીધું। હવે પોલીસ તપાસમાં સૌથી મોટો સવાલ એ છે કે પહેલા કચરો સળગાવીને ભ્રૂણને તેમાં ફેંકવામાં આવ્યું કે જેથી બળી જતા કોઈને જાણ ન થાય, કે પછી કચરો અહીં પહેલાથી જ સળગતો હતો તે જોઈને દાદીએ ભ્રૂણને તેમાં ફેંક્યું। સુરત પોલીસે યુવતીની નાનીની યુક્તિપૂર્વક પૂછપરછ હાથ ધરી છે। અગાઉ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર નજીક કચરામાંથી સળગેલી હાલતમાં એક ભ્રૂણ મળી આવ્યું હતું અને તે અંગેની તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોની પૂછપરછ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ કડી મળી હતી અને અંતે આ ભ્રૂણ મળી આવવાની ઘટનામાં મહારાષ્ટ્રના શાહદા ખાતે રહેતી યુવતીની ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જોકે આ યુવતીની પૂછપરછની અંદર ચોંકાવનારી બાબત બનીને એ સામે આવી છે કે પ્રેમી દ્વારા જે યુવતીને છે તે ગર્ભપાત કરાવવા માટે ગોળીઓ આપવામાં આવી હતી અને આ યુવતી છે તે ઉધના ખાતે રહેતી પોતાની નાનીના ઘરે પહોંચી હતી અને તે દરમિયાન છે તે ગર્ભપાત થતાં જે ભ્રૂણ છે તે ભ્રૂણ લઈ અને નાની છે તે તેનો નિકાલ કરવા માટે પહોંચી હતી। જો કે સળગી રહેલા કચરાની અંદર આ ભ્રૂણ છે તે નાનીએ નાખી દીધું હતું અને તે ભ્રૂણ છે તે અંતે સ્થાનિક લોકોની મદદથી પોલીસને મળી આવ્યું હતું। ત્યારે આ પ્રમાણેની ચોંકાવનારી હકીકત પોલીસ પૂછપરછની અંદર સામે આવી છે। જે પ્રેમી સાથેના પ્રેમ સંબંધની અંદર આ યુવતીને છે તે ગર્ભપાત રહી ગયો હતો અને તેના કારણે જે ગર્ભ રહી જવાના કારણે તેનો નિકાલ કરવા માટે પ્રેમીએ આ ગોળી આપી હોવાનો ખુલાસો છે તે યુવતીએ પોલીસ પૂછપરછની અંદર હાલ કર્યો છે। જો કે યુવતીની ઉંમર હાલ 19 વર્ષીય છે અને ખાસ કરીને આ ઘટનાની અંદર ખરેખર જે કચરો સળગાવવામાં આવ્યો હતો કે સળગતા કચરાની અંદર આ ભ્રૂણ નાખવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। એટલે પોલીસ પૂછપરછની અંદર હાલ આ મહત્વપૂર્ણ બાબત છે તે હજી સામે આવી શકે તેમ છે, પરંતુ હાલ તો જે માસૂમ ભ્રૂણને જે છે તે રફે દફે કરવા અને તેના મોત નિપજાવવા બદલ છે તે પોલીસે હાલ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। સુરત પોલીસને શરૂઆતમાં ગર્ભપાત બાદ ભ્રૂણને નષ્ટ કરવાની નિયતથી તેને સળગાવી દેવામાં આવ્યું હોવાની આશંકા હતી, જેથી પોલીસે નજીકના આરોગ્ય કેન્દ્ર અને મેટર્નિટી હોમમાં સૌથી પહેલા તપાસ હાથ ધરી। પરંતુ નજીકમાં લાગેલા કેટલાક સીસીટીવી ફૂટેજની ચકાસણીને ત્યારબાદ મોબાઈલ ફોનના ડિટેલ ચેક કરીને પોલીસે કડીઓ જોડી ત્વરિત કેસને ઉકેલવામાં સફળ રહી। આ યુવતીના પ્રેમીએ જ તેને ગર્ભપાત કરાવવા માટે મજબૂર કરી હતી। આ યુવતીએ ગર્ભ રહ્યા બાદ શું બાળકની જાતિ અંગેના મેડિકલ રિપોર્ટ કરાવ્યા કે કેમ તેની વિગતો મેળવવા આગામી દિવસોમાં પૂછપરછ હાથ ધરવામાં આવશે। ભીમનગર પાસે જે ડિંગોલીનું ઘટના આવ્યું છે ત્યાં જે કચરાનો ઢગલો છે ત્યાં કપડાં વીંટાળી અને અડબડેલી હાલતમાં એક ભ્રૂણ જોવા મળ્યું હતું। તાત્કાલિકમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને
FSLને પણ આપણે ત્યાં જગ્યા પર બોલાવી દીધેલા હતા, જેમાં ખ્યાલ આવ્યો અને CCTV ચેક કરતા ખ્યાલ આવ્યો કે દેવનગરમાં એક બેન છે જેઓ મૂળ મહારાષ્ટ્રના છે, એ રાજકોટ સાઈડ ફરવા ગયા હતા અને ત્યાંથી પોતાના રિલેટિવ્સના ત્યાં રહેવા માટે થોડા દિવસ માટે આવ્યા હતા. મીનવાઇલ એમને ખબર પડી કે તેઓ પ્રેગ્નન્ટ છે અને એમણે એમના ફ્રેન્ડને ફોન કર્યો હતો કે આ રીતે તેઓ પ્રેગ્નન્ટ છે. તો એમના ફ્રેન્ડની જે ઈશ્વર છે એ આવીને દવા આપી ગયા હતા અને દવા લીધા પછી પરિણામ સ્વરૂપે એમને એબોર્શન થઈ ગયું હતું અને 5 થી 6 માસનું કાચું ભ્રૂણ ડિલિવરી થઈ ગઈ હતી અને તેઓએ કપડામાં વીંટાળી અને ત્યાં કચરાપેટીમાં નાખી દીધેલું હતું. રૂટીનમાં જે કચરો સળગાવવાની પ્રોસેસ છે એ વખતે એ લોકોને ખ્યાલ નહોતો કે અહીંયા અંદર ભ્રૂણ છે અને રૂટીનમાં જે કચરો સળગાવ્યો હતો એ જ આગમાં ભ્રૂણની વળગેલી હાલત અવસ્થામાં અમને મળી આવ્યું હતું, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયું છે અને આરોપીને પણ અટક કરી લીધા છે અને જેમના પ્રેમી છે ઈશ્વર એને પણ અમે અટક કરવા માટે ઢીંગલી પણ કરી છે. આ ચકચારી કેસમાં યુવતી, તેના પ્રેમી અને દાદીની ભૂમિકાઓ સ્પષ્ટપણે સામે આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ નજીકના સ્વજનોએ મદદગારી કરી કે કેમ તે મુદ્દે પૂછપરછ દરમિયાન ખુલાસો થઈ શકે છે. આ ઘટનાની જાણકારી મળતા જ આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા અને પોતાનું પાપ છુપાવવા માટે નવજાતનો જીવ લેનારી યુવતી અને મદદગારી કરનારા તેના પ્રેમીને કાયદાની રાહે આકરી સજા ફટકારવાની માંગણી કરી. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.